પ્રભુશ્રી કહે, શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે, પછી ભાવના થાય, ભાવ આવ્યા પછી કરવા માંડે, જપ તપ એમાં આવી જાય, કર્મ ક્ષય થઈ સિદ્ધિ થાય. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે. સૌથી પહેલા જીવે સત્પુરુષનો બોધ સાંભળવો જોઈએ કે વાંચવો જોઈએ, જાણવું જોઈએ. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે, વિશેષ જાણપણું થાય, સમ્યક જ્ઞાન વધે. કારણરૂપ શું કરવું ન કરવું, ત્યાગવું ગ્રહણ કરવું શું, એ બધું જ્ઞાન સત્પુરુષના બોધથી આવે. શ્રવણ કરવાથી વિજ્ઞાનપણું આવે, પછી ભાવના થાય. જાણ્યા પછી ભાવ કરાય કે શું સુખરૂપ છે કે શું પ્રાપ્તિ કરવી, એની ભાવના જાણ્યા પછી થાય. પછી ભાવના થાય, ભાવ આવ્યા પછી કરવા માંડે, જપ તપ એમાં આવી જાય. જપ કે તપ બધું પહેલા જાણવું. જાણ્યા વગર ગમે એટલું કરે બધું ફોક છે. અર્થાત ફોક એટલે ક્રિયા વાંજળી નથી અને ફળ આપે પણ દેવલોક આદિના. જન્મ મરણથી છૂટવું હોય તો પહેલા કોઈ પણ આચરણ કરતા પહેલા એને બરોબર જાણવું જોઈએ શા માટે, અને કર્યા પછી જે કાર્યસિદ્ધિ થવી જોઈએ થઈ રહી છે કે નહીં એનો પણ એને લક્ષ્ય હોવો જોઈએ. જેમ કે ભક્તિ સ્વાધ્યાય વગેરે કરતા હોઈએ તો એનું ફળ તો આવવું જોઈએ. આટલા વર્ષથી કરીએ છીએ, આપણા અંદરની વિષય કશાયની ભાવનાઓ મંદ પડી કે નહીં, ન પડી તો ક્યાં અટક્યું, શું બાત છે, એમ એને તપાસતા રહેવું જોઈએ. ભાવ આવ્યા પછી કરવા માંડે તો જપ તપ એમાં આવી જાય, કર્મ ક્ષય થઈને અંતે સિદ્ધિ થાય, આત્માની સિદ્ધિ થાય. આવી વસ્તુ સત્સંગમાં રહી છે. સત્સંગમાં કોઈ અપૂર્વ વાત હોય છે. ગાડરિયા પ્રવાહે રૂઢિ માર્ગે ધર્મ કહેવાય છે એવો ધર્મ ન હોય. ધર્મ તો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એ જ આત્માનો ધર્મ છે. એ આત્માની વાત સત્સંગમાં હોય છે. પ્રભુશ્રી કહે, સત્સંગમાં આ વાતો રહી છે. સત્સંગમાં કોઈ અપૂર્વ વાત થાય છે, ત્યાં ગાડરિયા પ્રવાહે રૂઢિ માર્ગે જે ધર્મ કહેવાય એવો ધર્મ ન હોય. સત્પુરુષના આશ્રયમાં કહેવાતો જે રૂઢિ માર્ગ, આજે રૂઢિમાં જે ધર્મ નામે જે ધમાધમ ચાલે છે, બાહ્ય ક્રિયાઓ તપ કરો ધર્મ થશે, કર્મ બધા ખપી જશે, કે એ જ ક્રિયાઓ જે પૂજા પ્રતિક્રમણ સામાયિક વગેરે છે એ સમજીને કરે તો એ ઉત્કૃષ્ટ જ છે, પણ રૂઢિગત થઈ ગયું છે. પૂજા તમે પૂજા કરવી, શા માટે કરી પૂજા, એનું પ્રયોજન શું? જે ભગવાનના ગુણોને સ્મૃતિનું નિમિત્ત છે એ લક્ષ્યમાં ન હોય તો માત્ર ટીલા ટપકા કરીને આવી જાય અને જીવનમાં જે દોષો સેવાય છે, જૂઠ પ્રપંચ વગેરે એ છૂટે જ નહીં. પણ પૂજા કરતા ભગવાનના ઉપદેશ શું છે, ભગવાનનો જો ખ્યાલમાં રહે તો એ પૂજાનું નિમિત્ત છે અને ભગવાનના ગુણો કે એનો ઉપદેશ શ્રવણ કરવાનું એ લક્ષ્ય હોય તો કાર્યકારી છે. એમ સામાયિક કે હું એક કરું બે, પણ સામાયિક લે શું? સમતા સામાયિયો, સમભાવમાં રહેવું, એનું નામ સામાયિક છે. 2 ઘડી 48 મિનિટ સુધી સંસારના ભાવોમાં મારા આત્માને નહીં જવા દઉં, રાગ દ્વેષમાં નહીં જવા દઉં, બીજા કોઈ સાંસારિક કાર્યની ચિંતના નહીં કરું. એ રીતે ત્યાં સ્વાધ્યાય ભક્તિ ચિંતન કે સ્મરણમાં રહે અને 48 મિનિટ પોતાના આત્માને ઉપયોગ એનો પકડી રાખે અથવા એનો પુરુષાર્થ કરે સ્થિરતાનો, તો એ સામાયિક સાચું છે. એમ એનો મર્મ સમજ્યા વગર માત્ર બેસી અને કેટલી વહેલી 48 મિનિટ પૂરી થાય અને કેટલો વહેલો ઉઠું અને પેલા કામ બધા બાકી પડ્યા ત્યાં કેટલો વહેલો જાઉં, એવી જો ભાવના હોય તો એ સામાયિક નથી. એટલે પ્રભુશ્રીએ એનું દ્રષ્ટાંત આપ્યું કે શેઠ ક્યાં ગયા છે તો ઢેડવાડે. શેઠ સામાયિકમાં બેઠા છે, કોઈ મળવા આવ્યું ત્યારે કે શેઠ ક્યાં છે તો વહુએ કહી દીધું કે શેઠ તો ઢેડવાડે ગયા છે. સામાયિક પૂરી થઈ એટલે શેઠે પૂછ્યું વહુને કે વહુ એમ કઈ કહી દીધું તે, હું તો સામાયિકમાં બેઠો હતો ને. તો કે તમે બાપુજી શું કરતા હતા? ત્યાં લેખું કરતા હતા કે આટલા ઢેડના પૈસા આટલા બાકી છે, ફલાણા આટલા બાકી છે,
તમે તો ત્યાં હિસાબ કરતા હતા, ભાઈ તમે અહીંયા સામાયિકમાં ક્યાં હતા? તમારું મન આત્મા તો ઢેડવાડે હતો. એટલે મેં એમ કહી દીધું કે એ તો શેઠ તો ઢેડવાડે ગયા છે. એટલે એની આંખ ઉઘડી કે હો સાચી વાત છે, હું સામાયિકમાં બેઠો છું ને આવા કામ કરું? તો એ નામ માત્ર સામાયિક થયું, પણ સંભાવમાં આવવાનો પુરુષાર્થ નહીં થયો. ક્રિયા એની એ જ છે. એટલે પ્રભુ શ્રી કૃપાલદેવે ખાસ કહ્યું કે કોઈ પણ ક્રિયાને નિષેધશો નહીં પ્રભુશ્રીને, પણ એ સવળી રીતે એનો કેમ સદુપયોગ કરે એ ખાસ જણાવજો. એટલે એનો સમય એ સ્થિરતાપૂર્વક આત્મચિંતનમાં કે ભગવાનનો ઉપદેશ શું છે જાણવામાં જાય કે સ્મરણમાં જાય, સ્વરૂપ ચિંતનમાં, એ રીતનો એને બોધ કરજો, જણાવજો. એવી રીતે પ્રતિક્રમણ પણ પાપથી પાછા હટવાની ક્રિયા છે. રોજે પ્રતિક્રમણ કરીએ ને પાપ તો એમને એમ રહે તો પાછા ક્યાં હટ્યા? એટલે રૂઢિગત માત્ર ક્રિયા થઈ, એનું પરિણામ ક્યાંથી આવે? એ મોક્ષનું કારણ નહીં થાય. પણ માની બેસે કે હું તો રોજે કરું છું ધર્મ ક્રિયા. એમ અહીંયા પ્રભુશ્રી કહે ગાડરિયા પ્રવાહે રૂઢિ માર્ગે ધર્મ કહેવાય છે એવો ધર્મ ન હોય. ગાડિયાનો પ્રવાહ કેવો હોય? આ બકરા ઘેટા એ આમ નીચું મોઢું ઘાલીને ચાલ્યા કરે. જો આગળ ખાડો આવ્યો તો એમાં 5-15 પડી જાય, બીજાય પડે. તેમ આપણા બાપ દાદા કરતા હોય તો આપણે કરવું. પણ શા માટે? એ કરીને કરવાનું પ્રયોજન શું? આટલા વર્ષથી કરીએ છો તો શું મેળવ્યું? એ કંઈ જુએ જ નહીં. તો એ ગાડરિયા પ્રવાહ થઈ ગયો. ગાડરિયા પ્રવાહે રૂઢિ માર્ગે ધર્મ કહેવાય છે. કોઈ ઉમરો પૂજે, કોઈ પીપળે પાણી ઘાલે અને માને કે અમે ધર્મ કરીએ છીએ. કોઈ સૂર્યને આમ પાણી ઝરે, તર્પણ આપે, આ દેવતા છે. પણ આ છે શું? કાંઈ નહીં. એ વિચારવું નહીં. બાપ દાદા કરતા આવે કે મૂર્ખ હતા એ કરે બરોબર, એમાં એમ કરે. પણ બાપ દાદા પહેલા નળિયાના મકાનમાં રહેતા હતા, માટે હવે આ આરસીસી મકાનમાં રહેવાય નહીં. કે તો પેલું દોરી બાંધતા હતા આમ શર્ટને, તો હવે કંઈ આમ બટનવાળા શર્ટ પહેરાય નહીં. એ નથી વિચારતા કે એ લોકોનું જીવન કેવું હતું, સાદું. આપણે કેટલા બધા પરિગ્રહધારી બની ગયા, એનો કંઈ વિચાર નથી. ધર્મની વાત આવે ત્યારે કે બાપ દાદાઓ કરતા તે બરોબર હતું. ગરજ નથી, સત જાણવું નથી, માટે રૂઢિ માર્ગે એ ધર્મ માને છે. ગાડરિયા પ્રવાહે રૂઢિ માર્ગે ધર્મ કહેવાય છે એવો ધર્મ ન હોય. પણ ધર્મ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ આત્માનો ધર્મ છે. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માના સ્વરૂપમાં રમણતા એ જ નિશ્ચય ધર્મ છે. અને એને પ્રાપ્તિ માટેનો વ્યવહાર રત્નત્રય પણ છે કે જે શાસ્ત્ર જ્ઞાન મેળવવું તે વ્યવહાર સમ્યક જ્ઞાન, અને દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કરવી તે વ્યવહાર દર્શન, અને સંયમ, તપ, જપ આદિ ધાર્મિક ક્રિયાઓ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે કરવા એ બધું ચારિત્રમાં આવે છે, સદાચાર વગેરે. આ વ્યવહાર રત્નત્રય છે. વ્યવહાર ને નિશ્ચય, નિશ્ચય રત્નત્રયમાં આત્માનું જ જ્ઞાન, આત્માનું જ દર્શન અને આત્મામાં જ રમણતા ચારિત્ર દશા એ નિશ્ચય રત્નત્રય છે, એ ધર્મ છે. અને બધી જ ક્રિયાઓ આ રત્નત્રયની પ્રાપ્તિ માટે છે. આત્માનો સ્વભાવ પામી, જાણી, શ્રદ્ધી એમાં સર્વકાળ રહેવું, એના માટે જ ધર્મની ક્રિયાઓ છે. પ્રભુશ્રી કહે ધર્મ તો સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર એ છે. એ આત્માની વાત સત્સંગમાં હોય છે. બજારમાં વસ્તુ બધી ભરી હોય છે, ત્યાં પોતાને જરૂર હોય તે વસ્તુ લે છે. બજારમાં ઘણી બધી વસ્તુ હોય, તો જે આપણે જરૂર હોય તે આપણે લઈએ. તેમ આ મનુષ્ય ભાવ પામીને તારું શું છે તે જાણ્યું નથી. પહેલું તે જાણીને પછી તે પ્રાપ્ત કરવા યોગ છે. આ સંસારમાં બજારનું દૃષ્ટાંત આપ્યું. બજારમાં ઘણી બધી વસ્તુ હોય, આપણે જે જોઈએ આપણે લઈએ, બાકી બધું જે હોય તે. તેમ આ સંસારમાં તો આવું ઘણું બધું છે. એમાં તું કોણ છું પહેલા એ જાણ. તેમ આ મનુષ્ય ભાવ પામીને તારું શું છે, આ આખા વિશ્વમાં તારું શું છે તે જીવે જાણ્યું નથી. પહેલું તે જાણીને પછી તે પ્રાપ્ત કરવા યોગ છે.
તારી શું વસ્તુ છે એ પહેલા જાણ અને એને તું મેળવ. સમયમ ગોયમ મા પમાય, તારું શું છે? કે તારો એક આત્મા, અસંખ્યાત પ્રદેશી આત્મા સિવાય તારું આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. સમયમ ગોયમ મા પમાય, ક્ષણે ક્ષણે આયુષ ઓછું થાય છે. અહીં કોઈ બેસી રહેવાના છે? પ્રભુ કે સમયે સમયે તમારું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. અહીં કોઈ બેસી રહેવાના છે? બધાને ચાલ્યા જવાનું છે. ડાયા પુરુષો હંસની માફક દૂધ ગ્રહણ કરે છે, પાણી છોડી દે છે. ડાયા પુરુષો, વિચારવાન પુરુષો, એ હંસ ની ચાંચમાં જેવી ખટાશ હોય કે દૂધમાં જ પડતા એ ફાટી જાય. એટલે પાણીને છોડી દેને એના જો દૂધ એ ભેગું થયું ગઠ્ઠા રૂપે એ ગ્રહણ કરી લે. એમ હંસની માફક ડાહ્યા પુરુષો દૂધને ગ્રહણ કરે અને પાણીને છોડી દે છે. તેમ આપણે કે એમાંથી સારભૂત તત્વ ગ્રહણ કરી લેવું, નિસ્સાર તત્વ મૂકી દેવું. આવા તો હજારો પદાર્થ છે, કેટલા બધા વિકલ્પો કરીશું. મુખ્ય સારભૂત એક આત્મા, બસ એને વિચારવો, એની કેમ પ્રાપ્તિ થાય, શુદ્ધિ થાય એ કરવું. બાકી તો બધું જાણવા જઈશું તો પાર જ ના આવે. ડાયા પુરુષો હંસની માફક દૂધ ગ્રહણ કરે છે, પાણી છોડી દે છે. વાણીઓ છે, બ્રાહ્મણ છે, નાનો છે, મોટો છે એમ જોવું નહીં. વાત બધાની શ્રવણ કરવી, પણ આત્માના હિતની હોય તો ગ્રહણ કરવી. આ તો કે વાણીઓ છે કે આ બ્રાહ્મણ છે, નાનો છે, મોટો છે, એ આત્માનું સ્વરૂપ છે નહીં, એ નહીં જોવું. પણ બધાની કોઈ શિખામણ આપે તો કે એની વાત સાંભળવી, એમાંથી કોઈ વાત આપણા આત્માને હિતકારી હોય તો ગ્રહણ કરવી, નહીં તો પ્રભુ કે છણકા કરવા નહીં. કંઈ પણ આમાંથી હિતરૂપ થાય તો ગ્રહણ કરી લેવું. ભરત ચેત કાળ ઝપાટા દે, તેનું ફળ આરિસ્તા ભવનમાં કેવળ જ્ઞાન થયું તે કોણ કામ કરશે? ભાવ. ભરત મહારાજે શું કર્યું? તો કે આરિસ્તા ભવનમાં કેવળ જ્ઞાન કર્યું. શાના બળે? ભાવના બળે. ભાવ બળો સંસાર में. ભરત ચેત કાળ ઝપાટા દેત. કાળ ઝપાટા દેત એટલે ઝપાટા બંધ કાળ જઈ રહ્યો છે. સમય જતાં અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. આપણે એક સમય પસાર કરીએ છીએ એવો અનંત કાળ તો વહી ગયો, અને હજુ પણ નહીં સમજે તો હજુ અનંત કાળ દુઃખ ભોગવશે. એટલે આમ જાગૃતિ રહે. ભરત મહારાજાને એટલે સૈનિકોને એવા રાખ્યા કે ભાઈ તમારે બોલ્યા કરવાનું. ભરત ચેત કાળ ઝપાટા દેત, ભરત ચેત કાળ ઝપાટા દેત. હવે આવા જે જ્ઞાની પુરુષ છે એ પણ આત્મજાગૃતિ માટે, કેમ કે કામ ઘણું બધું મોટું, 6 ખંડનું રાજ્ય સંભાળવું અને આત્મદશા અલિપ્ત રાખવી એ બહુ વિકટ કામ છે. જેમ કૃપાળુદેવને ઘરમાં રહેવું મુંબઈ જેવા શહેરમાં, અને આત્માને સાવ અલિપ્ત રાખવો અને ઘરના કામો પણ કરવા બહુ વિકટ છે. એટલે એમને વિશે મુનિ કરતા પણ વધારે એમાં પુરુષાર્થની જરૂર છે, બળ જોઈએ. જેવી નિર્જરા પણ બળવાન છે. ભરત ચેત કાળ ઝપાટા દેત, એનું ફળ શું આવ્યું? તો કે આરિસ્તા ભવનમાં કેવળ જ્ઞાન થયું. તે કોણ કામ કરશે? ભાવ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ કે ભાવથી જિનવરને પૂજો, દાન પણ ભાવથી આપો. બધી ભાવનાઓ સાચા અંતઃકરણથી ભાવો કે જેથી તમે કેવળ જ્ઞાનને પાવો. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. પૈસા ટકા કોને કામ આવે તેમ છે? પૈસા ટકા કોને કામ આવે તેમ છે? ભાવ અને પરિણામ બે તમારી પાસે છે. આશા, વાસના, તૃષ્ણા તો માયા છે. મૂકીને આવ્યો છે, મૂકીને જવાનું છે. 3.5 હાથ જમીનમાં બાળી મૂકશે.
ત્યારે કરવા જેવું શું છે? એક સત્સંગ, એમાં આત્માની વાત છે. પૈસા ટકા પ્રભુ કે કોને કામ આવ્યા? બધા જ આપણી જેમ જ બધું ભેગું કરીને રાખે અને આમ નામ મૂકીને ચાલ્યા જાય. આપણા દીકરાઓ એ પણ એમને ભેગું કરવાની તૃષ્ણાને ભેગું કરે, એમને મૂકીને ચાલ્યા જાય. એમ પૈસા ટકા કોને કામ આવે તેમ છે. ભાવ અને પરિણામ એ તમારી પાસે છે. આ તમારી મૂડી છે. એને સારા કે ખોટા કરવા એ તમારા હાથમાં છે. પણ આશા, તૃષ્ણા, વાસના તો માયા છે, માયામોહ છે. વિશેષ મેળવવાની તૃષ્ણા એ માયા મોહ છે. એથી જન્મ મરણ વધે છે. કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ છે. એટલે જન્મ મરણ ઘટાડવા હોય તો તૃષ્ણા ઘટાડવી પડે. પ્રભુ કે મૂકીને આવ્યો છે, મૂકીને જવાનો છે. આવ્યો ત્યારે અધૂરા મૂકીને આવ્યો. ત્યાં આપણી જેમ અનેક કુટુંબો પૂર્વે પણ કર્યા. ત્યાં પણ અધૂરા મૂકીને આવ્યો ને અહીંયા અધૂરું જ મૂકીને જવાનું. કેમ? તો કે જીવની ઈચ્છા પૂર્ણ જ થતી નથી. આખી જિંદગી સુધી કમાવ કરે કે અનેક પ્રકારના સંસારમાં પ્રયત્નો કરે, પણ બસ એ જીવ હવે ઘણી થઈ થોપ, એ તો થતું જ નથી. એમાં ને એવો ઈચ્છામાં મરી જાય. અહીંયા અધૂરું મૂકી જાય ને એના ભાવ આગળ પાછા અહીંયા કાઢી નાખ્યા નથી, એટલે આગળ પણ એ જ આવે. જ્યાં જન્મે ત્યાં ભેગું કરવાની જ ઈચ્છા થાય. આ ભાવમાં એ ભાવો જો કાઢી નાખે તો એ સંસ્કાર આગળ મૂંઝવણ ના આપે. મૂકીને આવ્યો છે, મૂકીને જવાનું છે. 3.5 હાથ જમીનમાં બાળી મૂકશે. બધા આપણે જાણીએ છીએ. એ કેટલાયને બાળ્યા એટલે એવું આપણું થવાનું છે. છતાં જીવને જે ભાવ આવવો જોઈએ કે આ શરીર મારું નથી, તો આ પર પદાર્થો મારા ક્યાંથી થાય? એટલે એનું મમત્વ કાઢી નાખવું, દેહમાંથી અહંભાવ કાઢી નાખવું, પર પદાર્થો કુટુંબ ધનાદિમાંથી મારાપણું દૂર કરી દઉં, થતું નથી. કેમ કે મોહ બળવાન છે. અને અહંભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકારથી છે કે જેથી આ સમજે કે હું પણ અહંભાવ ને મમત્વ ભાવ, એટલે હું દેહ નહીં પણ હું આત્મા છું. પ્રથમ પદ આત્મા છે એ દ્રઢ કરાવવા અને દેહમાં આત્મબુદ્ધિ તોડવા માટે આ યોજના કરી. અને આ પર પદાર્થો કોઈ તારા નથી. તું નિત્ય શાશ્વત છું, તું કદી નાશ પામતો જ નથી. આ શરીર જન્મ્યું એટલે એનો નાશ છે. એવા ભાવો દ્રઢ શા માટે કરાવ્યા? તો કે આ દેહાધ્યાસ તોડવા, અહંભાવ ને મમત્વ ભાવ તોડવા. કેમ કે અહંભાવ મમત્વ ભાવ એ સંસાર છે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામી કહે છે આ જીવ અનાદિકાળથી આ સંસારમાં મમતા ભાવથી જ બંધાયેલો છે. આ મારું છે, મારું મારું જ્યાં કરે તેમાં જ પાછો જન્મ લેવો પડે. પણ મારાપણું બધામાંથી કાઢી નાખે તો એને ફરી જેમ દેવો ન પડે. દેહમાં મારાપણું એટલે ફરી દેહ ધારણ કરવા પડે. એ જ પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં લખ્યું, બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ શું? આ દેહમાં આત્મભાવના. આ દેહ તે હું. આ જેટલો રાગ વિશેષ એટલા દેહ નવા ધારણ કરવા પડશે. આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ. આ દેહ આત્મામાં આત્મભાવના, વિદેહ દેહ રહિત થવાનું કે મુક્તિ પ્રાપ્ત કરવાનું બીજ શું? આત્મામાં આત્મભાવના. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એમ દેહ રહિત કે સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનો ઉપાય આત્મામાં આત્મભાવના છે. હું સજાત્મ સ્વરૂપ છું એ ભાવ વારંવાર દ્રઢ કરે તો ભાવ જ આપણા હાથમાં છે, તો કાળે કરીને દશા પ્રાપ્ત થાય છે.
એટલે પૃષ્ઠ કે તમારી પાસે શું છે? ભાવ કરો. સાડા નહીં તો 3.5 હાથ જમીનમાં બાળી મૂકશે ત્યારે કરવા જેવું શું છે? એક સત્સંગ. એમાં આત્માની વાત છે. બધી સંભાળ લીધી છે, જે લેવાની છે તે રહી જાય છે. આત્માની સંભાળ લેવાની છે, રહી જાય છે. બધી સંભાળ બીજી લીધી, પારકાની, કુટુંબની, પુત્રની, ધનની કે સગાવાલાની, પણ જેની લેવાની છે એ રહી જાય છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. વ્યવહારને સૂતો મૂકી દે, ન છૂટકે જ કરે તે જાગતો છે આત્મકાર્યમાં. અને ચિંતવે વ્યવહારો જે દુનિયાને કેમ સારું લાગશે, લોકો કેમ સારું કહેશે, એવો જો લક્ષ્ય રહ્યો તો કે ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. તે આત્મહિત કરવામાં ઊંઘે છે. પૂજ્યપાદ સ્વામી કહે છે એમ. પ્રભુશ્રી કહે બધી સંભાળ લીધી છે, પણ જે લેવાની છે તે રહી જાય છે. એ સારું? પ્રશ્ન વિરામ. એ સારું છે કે તારી જાતની સંભાળ તે નહીં લીધી? સત્સંગથી જ તેની સંભાળ લેવાશે. તેમાં ખોટી થા, સત્સંગમાં ખોટી થાય એમાં સમય કાઢ. સત્સંગથી જ આત્માની સંભાળ લેવાશે, તેમાં ખોટી થા. ત્યાં પાપ સંક્રમી પુણ્ય સહેજે થાય છે, વૃત્તિ રોકાય છે. સત્સંગમાં વૃત્તિ રોકાય છે. વૃત્તિ રોકવી છે, વૃત્તિ એ વેરી છે. જો જીવ ભાવના કરશે તો તેનું ફળ મીઠું આવશે. જો જીવ ભાવના કરશે તો તેનું ફળ મીઠું આવશે. પણ જીવને ભાન નથી. આવો અવસર ચૂકવા જેવો નથી, ચેતવા જેવું છે. આવો અવસર ચૂકવા જેવો નથી, ચેતવા જેવું છે. ક્રોધ, માન, માયા, લોભ એ આપણો આત્મા નહીં. 5 ઇન્દ્રિયો એ આપણા નહીં, એ બંધના કરનારા છે. માટે તેનો ત્યાગ ઉપદેશ્યો છે. વિષય કશાય મૂકવા જોઈશે. ઓહો, આ તો હું જાણું છું, મેં સાંભળ્યું છે, એમ ન કરવું. શું કહ્યું કે આમાં પ્રભુશ્રી શું નવી વાત કરી? વિષય કશાય મૂકવા જેવો જાણું છું. પ્રભુ કે એમ સામાન્યપણું નહીં કરી નાખવું. જેમ કે હે પ્રભુ, આ રોજે બોલવા ક્યાં સુધી પ્રભુ આ બોલ્યા કરવું? તો કે તું પ્રભુમય નહીં થઈ જાય ત્યાં સુધી. તું જ્યારે જ ભગવાન બની જાય પછી તારે બોલવું નહીં પડે. તેમ આ કે વિષય કશાય વારંવાર એ સાંભળવા અને વિચારવા શા માટે? તો કે તારા અંદરથી જતા નથી માટે. કાઢ, એનાથી મુક્ત થઈ જા તો તને કંઈ કહેવાનું નથી. ક્રોધમાન માયાલોભ એ આપણો આત્મા નહીં, આત્માના ભાવ નથી, ઔપાધિક ભાવ છે. કર્મની ઉપાધિને લઈને ઉભા થયેલા. આત્માનો સ્વભાવ ક્રોધ કરવાનો નથી, માનનો, માયાનો કે લોભનો નથી. 5 ઇન્દ્રિયો એ આપણા નહીં. 5 ઇન્દ્રિયો એ પૂતગલની છે, શરીરની છે, આપણી નથી. પણ એને પોતાની માની બેઠો. એટલે ઇન્દ્રિયો જે વિષયોની છે તેના માટે મથે છે. ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ. ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ. સંયમ રૂપ લગામથી રે, સંયમ રૂપ લગામથી રે. વારે તે નિરગ્રંથ સમતા સ્વામી તેરે, જે રમતા સમભાવે. પ્રજ્ઞાવોનો વંચાય લખ્યું કે ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયોની ઈચ્છે છે. મોઢું ખાવાય છે, કાન સાંભળવાય છે, નાક સુગંધિત છે, આંખ રૂપાદી છે અને શરીર સ્પર્શી છે, કોમળ. એ 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની ઈચ્છે છે. ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ, મને અવિરતિમાં લઈ જાય છે, રાગમાં. પણ સંયમ રૂપ લગામ ધીરે વારે તે નિર્ગ્રંથ. ઇન્દ્રિયો રૂપી ઘોડાને સંયમ રૂપી લગામ વડે જે જીવ સારથી બનીને એને રોકે તો જ એ પોતાના ગંતવ્ય સ્થાનમાં પહોંચી શકે છે. તેથી ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ એને ક્યાંય ભયંકર વનમાં લઈ જશે, સંસાર રૂપી.
માટે સંયમ રૂપ લગામથી વારે તે નિર્ગ્રંથ. એ નિર્ગ્રંથ એવા જ્ઞાની ગુરુ ભગવંત એ જે ઇન્દ્રિયોને વારી શકે છે. એટલે આ પ્રભુશ્રી કે ઇન્દ્રિયો આપણી નહીં, ઇન્દ્રિયો આપણી નહીં, એ બંધન કરાવનારા છે. માટે તેનો ત્યાગ ઉપદેશ્યો છે. વિષય કશાય મૂકવા જોઈશે, મૂકવા જ પડશે. આજે કે મોડે કે વહેલે, લાખ વર્ષે, ગમે ત્યારે પણ માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. એમ વિષય કશાય મૂકવા પડશે. ઓહો, પ્રભુશ્રી આશ્ચર્ય વિરામ કરે છે. ઓહો, આ તો હું જાણું છું, મેં સાંભળ્યું છે, એમ ન કરવું. કે આમાં શું એ પ્રભુશ્રી કે તો હું જાણું જ છું ને બધું, એમ ન કરવું. જ્ઞાનીઓ કે તું કંઈ જાણતો જ નથી. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી. હા, જાણ્યું તે ખરું ક્યારે કહેવાય? કે સુખના વખતમાં હર્ષ ન થાય, દુઃખના વર્ષમાં શોક ન થાય, તો તે જાણ્યું. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, અને મોહના પ્રસંગોમાં લેપ પાય નહીં, એટલે રાગ થાય નહીં, તો જાણ્યું. આપણને મોહના જ્યાં જ્યાં પ્રસંગો આવે ત્યાં મોહ થાય છે, તો કે થાય છે, તો જ્ઞાની કે તે કંઈ જાણ્યું જ નથી. મોહે નવી લેપાય, જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, અને સુખ કે દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય, નહીં થાય હર્ષ શોક, તો તે જાણ્યું. નહીં તો આપણે જ્ઞાની પુરુષો કે તે હજુ સુધી કાંઈ જાણ્યું નથી. આ માત્ર વાર્તાલાપ છે. જ્યાં સુધી એ અંતરમાં પરિણમે જ નહીં ત્યાં સુધી જ્ઞાનીઓ જાણ્યું એવું માનતા જ નથી, કહેતા જ નથી. વિશેષ આપણે આવતીકાલે સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે, તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. પ્રભુશ્રી શું કહે કે સત્સંગ કે સત્પુરુષના સમાગમે આવી વાણી સાંભળવામાં આવે છે, તેથી તમારા આત્માનું હિત થાય છે, સંસ્કાર પડે છે. જે જે પ્રકારે જીવ સંગ કરે તેવો તેને રંગ લાગે છે. સત્પુરુષનો સમાગમ કરે કે એના વચનો સાંભળે તો આત્મામાં તે પ્રકારે સંસ્કાર પડે છે, અસર થાય છે, એની ઘડાય છે. એટલે પ્રભુ કે સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે, તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. પ્રભુ કહે સત્સંગમાં આવીને તમારે અહીંયાથી કંઈ લઈ જવું જોઈએ. કંઈ આત્માને લાભ થાય, એનું કલ્યાણ થાય એવું કંઈ સાધન લઈ જવું જોઈએ. બાકી તો અહીંયા શું મળે? એ કે બજાર નથી કે કપડાં કે બીજું કંઈ મળે? કાંઈ ન મળે. આ તો અનંતકાલથી બીજું મળી ગયું, આ નથી મળ્યું. આત્માની જે અનંત રિદ્ધિ છે, અનંત લબ્ધિ છે, અનંત સિદ્ધિ છે, એ જે વડે પ્રાપ્ત થાય અને સર્વકાળ આત્મા અનંત સુખને પામે એવું જે સાધન તે સત્પુરુષ પાસે છે. કીલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં, ક્યાંય નહીં મળી શકે. એ અનંત સુખનો માર્ગ તો જેને સુખ અનુભવ્યું છે એવા જ્ઞાની પુરુષો જ બતાવી શકે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું? પછી પ્રભુશ્રી પોતે કે શું કર્તવ્ય શું છે, શું કરવાયું છે? તો કે ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી, એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે. ભક્તિ એટલે સત્પ્રેમ, જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ, સત પ્રત્યે પ્રીતિ કરો કે સત્પુરુષ એ એવું શું કર્યું કે જેથી એ ભક્તિ કરવા લાયક થયા. તો કે એમને પોતાના આત્માને શુદ્ધ કર્યો. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. એ આપણા આત્મા જો ભગવાન જેવો છે તો એની શુદ્ધિ કેમ થાય એ કે અહીંયાથી શીખો. અને એ શીખીને તો તમારે પણ એ સત્પુરુષ પ્રત્યે ભક્તિ ઉગશે કે મારે એવું સ્વરૂપ જોઈએ જે સદા સુખમય જ અવસ્થા છે સર્વકાલને માટે. ઇન્દ્રિય સુખો તો ક્ષણિક સુખ આપે, જ્યારે સત્પુરુષની આજ્ઞા ઉઠાવનાર તો નિરંતર સુખ પામે. કોઈ એમાં ખંડિત નહીં, અખંડ સુખને પામે. શું કર્તવ્ય શું છે? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી.
કાલે આવેલું કૃપાલે કહ્યું કે ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. અન્ય વિકલ્પો મટે એવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. કેમ કે એમાં કોઈ પડવાનું નિમિત્ત નથી. એમાં તો એનો શિષ્ય દાસ થઈને રહે. હું કંઈ જાણું નહીં પ્રભુ, તું સર્વ જાણે, તારા શરણે છું, હું તો તારી ભક્તિ કરું. સ્મરણ ભજન તે વાચક જસ કરે હોજી. વિશ્વવિજયજી મહાપંડિત હતા. તે બનારસ વગેરે જઈને કેટલા બધા શાસ્ત્રોનું જ્ઞાન મેળવી આવ્યા અને અંતે એ પણ થાક્યા અને એ કે આ હવે કઈ હું એમાંથી કઈ હે ભગવાન તારી ગતિને હું નહીં ઓળખી શકું. બસ હું તો તારી ભક્તિ. છેલ્લે જ્યારે આનંદગંજી મળ્યા પછી થયું કે હું ક્યાં અહંકારમાં ચડી ગયેલો, એટલે એ તો ગુરુથી જ જ્ઞાન મળે. એટલે એ ભગવાન હું આપની ગતિને નહીં સમજી શકું, હું તો તારું સ્મરણ કરું કે તારી ભક્તિ કરું. તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક જશ કરે હોજી. સ્મરણ ભજન તે વાચક યશ કરે હોજી. તાહરી ગતિ તું જાણે હો દેવ, હું નહીં જાણી શકું. તું અનંત સુખનો ધણી, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય તારામાં છે, હું શું જાણી શકું. હું તો અલ્પ જાણું, એનો અહંકાર થઈ જાય. માટે તારી ગતિ તું જાણે, હું તો તારું સ્મરણ કરું અને તારી ભક્તિ કરું. એવા ખરા ભાવ આપણામાં આવશે ત્યારે જ જ્ઞાની કે ગુણો પ્રગટશે. પ્રભુશે જેવી અનન્ય ભક્તિ કરી કૃપાળુદેવની કે બ્રહ્મચારીજીએ એ જ કર્યું, એવી ભક્તિ પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી જેવી કૃપાળુદેવ પ્રત્યે આપણી આવશે ત્યારે જ આપણું પણ કામ થશે. જેવું પ્રભુશ્રીનું થયું બ્રહ્મચારીજીનું તેવું તે વગર નહીં થાય. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ સંસારમાં છે તો આત્માનું જ્ઞાન ક્યાંથી થાય, અથવા આત્માનું અનુસુખ ક્યાંથી વેદનમાં આવે. કર્તવ્ય શું છે? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી, એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યારે એક મુમુક્ષુ કહે ભક્તિ એ ઘણા કરે છે તો ભક્તિ કઈ કરવી? ભક્તિ તો બધા સંસારમાં બધા ધર્મવાળા કરે જ છે, તો ભક્તિ કઈ કરવી? ત્યારે પ્રભુશ્રી કહે હૃદયમાં ટેક રાખવો, દ્રઢ શ્રદ્ધા રાખવી હૃદયમાં સત્પુરુષ પ્રત્યેની. હૃદયમાં ટેક રાખવો, 20 દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે, સાપનું ઝેર જેમ મંત્રથી ઉતરે છે તેમાં જીવને ભક્તિથી કર્મનું ઝેર ઉતરે છે. હે પ્રભુ શું કહું? દીનાનાથ દયાલ, લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય? પ્રભુશ્રી કહે મુમુક્ષુ કહે ભક્તિ ઘણા કરે પણ કઈ ભક્તિ કરવી? તો પ્રભુશ્રી કહે હૃદયમાં પહેલા તો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા રાખવી કે કૃપાલદેવ સાચા સત્પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ છે, એમ પોતાના ગુરુ માની અને એમને આપેલી આજ્ઞા 20 દુહા ભક્તિના. ભક્તિનું રહસ્ય આમાં બતાવ્યું. ભક્તિનું રહસ્ય એ પણ એનું નામ છે 20 દુહાનું. હેડિંગ 20 દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. એટલે કે સ્થિરતાપૂર્વક અર્થ સહિત અને ભાવ ભક્તિ સહિત બોલવા. તો કે છે આ મંત્ર છે, જાપ છે, સાપનું ઝેર જેમ મંત્રથી ઉતરે છે તેમાં જીવને ભક્તિથી કર્મનું ઝેર ઉતરે છે. સાપનું ઝેર મંત્રથી ઉતરે તેમ આ મંત્રથી તમારા કર્મનું ઝેર ઉતરી જશે. હે પ્રભુ શું કહું આપને? હે ભગવાનનું શું કહું? કેમ કે મોઢું બતાવવા લાયક હું નથી. કેમ? તો કે હું તો દોષ અનંતનું ભાજન છું. કરુણા હે દયાળુ, મારામાં તો અનંત દોષો ભરેલા છે. એટલે 20 દુહા ભક્તિના તે મંત્ર સમાન છે
હે પ્રભુ શું કહું દીના નાથ દયાળ, આપ તો દીનના અનાથ છો, દયાળુ છો. એમ લઘુત્વ ગરીબાઈ ગુરુ વચન એ ક્યાંથી હોય? આમાં જે લઘુતા બતાવી, હું તો અનંત દોષથી આ 41 દોષ આમાં મોટા બતાવ્યા, આવા બધા મારામાં તો પ્રભુ ભરેલા છે. મારામાં એક પણ ગુણ નથી. આત્માના અનંત ગુણો છે દરેક આત્માઓ, પણ એ અનંત ગુણો જ અનંત દોષરૂપ થયેલા છે. તો એવો ભાવ ભગવાન પ્રત્યે લઘુત્વનો, ગરીબાઈનો, વિનયનો, કે આવા ગુરુના વચન ક્યાંથી હોય? મહાભાગ્ય ઉદયમાં આવ્યું હોય ત્યારે જ આવા સત્પુરુષ મળે કે એની આજ્ઞા મળે, અને સાચા ભાવે એની ભક્તિ થાય. તો પ્રભુ કે લઘુત્વ ગરીબાઈ ગુરુ વચન એ ક્યાંથી હોય? આત્માનો નાશ નથી. આત્માનો નાશ નથી. આત્મા છે. કેવો છે? જ્ઞાનીએ દીઠો છે તેવો. કેવો દીઠો છે? જ્ઞાન દર્શનમય જ્ઞાનીએ કહ્યો તેવો, તે મારે માન્ય છે. શ્રદ્ધા પરમ દુલ્હા વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. ઋષિ કહે આપણા આત્માનો કોઈ કાળે નાશ નથી, અને આત્મા નામનો પદાર્થ છે જ. પ્રથમ પદ આત્મા છે. તે કેવો છે? તો કે જ્ઞાનીએ જેવો દીઠો તેવો. જ્ઞાની પુરુષોએ જે જ્ઞાન દર્શનમય અનંત સુખ વીર્યનો સ્વામી જેવો દીઠો તેવો છે. જ્ઞાન દર્શનમય જ્ઞાનીએ કહ્યો તેવો. જાણવું દેખવું, જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું. જે આત્મા હંમેશા જાણ જાણ જો જોર જ કરે, એના એ ગુણો કોઈ કાળે નાશ નહીં પામે. જ્ઞાન દર્શનમય જ્ઞાનીએ કહ્યો તેવો, તે મારે માન્ય છે. એમ કે શ્રદ્ધા કરી લો, મને ખબર નથી, હું નથી જાણતો, પણ અનંતા જ્ઞાનીઓએ કે કૃપાળુ દેવે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ હું છું. એમ પરોક્ષ પણ માન્યતા કરી લો તો પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે, એક દિવસે અનુભવ થઈ જશે. તે મારે માન્ય છે. શ્રદ્ધા પરમ દુલ્હા. કૃષ્ણ કે અમે કહીએ છીએ એની શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. આપણે કહીએ આત્મા છીએ અને દેહથી ભિન્ન જ છીએ, પણ યથાર્થ જ્ઞાની માન્ય કરે તેવું નથી. એવી શ્રદ્ધા હજુ આવી નથી. શ્રદ્ધા પરમ દુર્લભ છે. એ ભગવાન મહાવીરનું પરમ વિચારણીય વાક્ય છે. એટલે પ્રભુશ્રીએ એકવાર કહ્યું કે આવતી પર્યુષણ સુધી વિચારજો, નહીં તો આપણને કહીએ કે શ્રદ્ધા તો અમને છે જ, શ્રદ્ધા છે એટલે અહીંયા આવીએ. શું અમને શ્રદ્ધા નથી? પણ જ્ઞાની સ્વીકારે એવી નથી. આમ કરતા કરતા જ જેમ જેમ વસ્તુ તત્વ સમજ્યા છે, દેહથી ભિન્ન એવા આત્માની શ્રદ્ધા થશે, એ જ મારું સ્વરૂપ છે એમ દ્રઢ થયે. એ જ્યારે જ્ઞાની માને ત્યારે કરે ત્યારે ખરું, ત્યાં સુધી આપણે માનવું નહીં. શ્રદ્ધા પરમ દુલ્હા વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. વિતરાગ ભગવંતોએ જે રાગ દ્વેષથી રહિત થવાનો માર્ગ કહ્યો એ પરમ શાંત રસ મૂળ છે, જેના મૂળમાં જ પરમ શાંતિ, મોક્ષનો માર્ગ જ પરમ સુખરૂપ. કેમ કે એમાં વિષય કશાયની મંદતા થતા અભાવ થાય છે. એટલે 5 ઇન્દ્રિયોની વિષયની બળતરા જીવને મૂંઝવે છે, અને એના કારણે કશાય ભાવો એ પણ જીવને દુઃખી જ કર્યા કરે છે. અને એના કારણે જ બધા ગુણસ્થાનક આત્માના અટકેલા છે. કેવળ જ્ઞાન પણ એને લઈને અટકેલું, અનંતાનુબંધી કશાય નથી જતા એટલે સંકેત પણ અટકેલું. કશાયને લઈને બધું અટક્યું છે. કશાય ભાવો જેમ ઘટે કે ગુણસ્થાનક આવવા માંડે. અંતાનુબંધી કશાય ગયા કે ક્રોધમાન બાયાલો કે સીધું ચોથે ગુણસ્થાનકે ચડી જાય. પછી અપ્રત્યાખ્યાની ગયા, 5મે શ્રાવકના વ્રત આવી જાય જ્ઞાન સહિત. પછી પ્રત્યાખ્યાની ગયા કે મુનિવ્રત આવી જાય, અને પછી છેલ્લા સંજ્વલન રહે એ કશાયનો નાશ થાય તો કેવળ જ્ઞાન પ્રગટે. એટલે બધું જ આપણી મુક્તિને અટકાવનાર કશાય ભાવો છે. એટલે કૃપાલ દેવે કહ્યું કે કલ્યાણ શું?
કષાય ઘટે તેટલું કલ્યાણ. તમારા કષાયો ભાવો કેટલા ઘટ્યા એ કે ધ્યાન રાખો, તેટલું તમારું કલ્યાણ થયું. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગ એ ધર્મ છે. વાત કોઈ અજબ ગજબ છે. વાત નાનીની કહેલી છે, મીઠી વીરડીનું પાણી છે. ઉપયોગ એ જ ધર્મ. કયો ઉપયોગ? આત્મ ઉપયોગ અથવા જ્ઞાન દર્શન ઉપયોગ. આત્માનો ઉપયોગ એ લક્ષણ છે. ઉપયોગો લક્ષણમ એટલે શું ઉપયોગ? આત્માનું લક્ષણ શું? જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. જાણવું અને જોવું એ આત્માનો મૂળ ધર્મ છે. એ કોઈ બીજા દ્રવ્યમાં છે જ નહીં. 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે, પણ આ જાણવું ને જોવું એ તો આત્મા સિવાય કોઈ કરી શકતું જ નથી. પછી ભૂતગલ દ્રવ્ય કે ધર્માસ્તિકા આકાશ કે કાળ, એક આત્મા સિવાય કોઈમાં આ ઉપયોગ લક્ષણ છે જ નહીં. એટલે ઉપયોગ એ આત્માનો ધર્મ એટલે સ્વભાવ છે. જાણવું દેખવું આત્માનો સ્વભાવ છે. ઉપયોગ એ ધર્મ છે. વાત કોઈ અજબ ગજબ છે. પ્રભુશ્રી કહે વાત કોઈ અજબ ગજબ છે. વાત જ્ઞાનીની કહેલી છે. આ કંઈ અમારા ઘરનું નથી અમે કહીએ તે. વાત જ્ઞાનીની કહેલી છે. મીઠી વીરડીનું પાણી છે. આ જે જ્ઞાની પુરુષની વાણી છે, મીઠી વીરડીનું પાણી, એ તમને સુખ જ આપે અને અંતે સર્વ દુઃખથી મુક્ત કરી દે. પછી 2 લીટી પ્રભુશ્રી બોલ્યા, सबसे ऊंची बात दो सबसे ऊंची बात दो नैनन के बीच में, कीली गुरु के हाथ भेद न पावे वेद में. सबसे ऊंची बात दो नैनन के बीच में, कीली गुरु के हाथ भेद न पावे वेद में. सबसे ऊंची बात दो नैनन के बीच में. આ શું છે સમજાતું નથી. 2 આંખોની વચમાં સબસે ઊંચી બાત છે. શું ખબર નથી? હા, ખબર નથી પડતી. આપણે હશે કઈ કે હશે ત્યારે જ કહ્યું છે. કહેવાનો શું ભાવ છે ખબર નથી. सबसे ऊंची बात दो नैनन के बीच में, कीली गुरु के हाथ. कीली હા ચાવી એટલે જે ગુરુગમ અથવા આત્મદર્શન, જે બ્રહ્મનેત્ર આપણે કલ્પનાથી સમજી આપણી બુદ્ધિએ કે બ્રહ્મનેત્ર કોઈ કે ફૂટ્યું આમ કપાળમાં, તેમ જાણે 2 નયનની બીચમાં જેમ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, બિના નયન. આ ચામડાની આંખથી દેખાય નહીં, ચર્મચક્ષુથી. એવો જે અરૂપી આત્મા છે, તે આત્માને પ્રાપ્ત કરવો હોય, જે सबसे ऊंची बात છે આત્મ પ્રાપ્તિ. 2 નયન કે બીચ में, એટલે આ નયનથી તો ન મળે, પણ કીલી ગુરુ કે હાથ. હા 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 बिना नयन. हाँ हाँ बिना नयन की बात ન થાય. બરોબર. એમ અહીંયા એ જ કે છે, પણ કીલી ગુરુ કે હાથ. ગુરુના હાથમાં એની ચાવી છે. એ આત્મ પ્રાપ્તિ કેવી રીતે કરવી? કીલી ગુરુ કે હાથ. પણ ભેદ ન પાવે વેદમાં. વેદમાં એનો ભેદ ન મળે. એનો ભેદ જ્ઞાનીના હૃદયમાં છે. કૃપાલ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. એ બતાવે રહસ્ય તો જ એ ગુરુગમ જેને કહી તો જ પ્રાપ્ત થાય, નહીં તો નહીં મળે. એટલે કીલી ગુરુ કે હાથ. નહીં પાવેંગે ભેદ વેદ में. માટે જ કહ્યું ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો, જય હો. કેમ કે એના વગર કોઈ કાળે આત્માનું ભાન નહીં થાય. ભગવાન તીર્થંકરો પણ તે ભાવમાં એમના કોઈ ગુરુ હતા નથી, પણ એમને ત્રીજે ભવે પહેલા
એમને ગુરુ હોય છે. એટલે આત્માનું જ્ઞાન તો ગુરુ વગર મળતું જ નથી, કોઈને પણ નહીં થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. જે રહસ્ય છે આત્મ પ્રાપ્તિનું ન મળે, અને ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે. અનાદિની જે શંકા છે, ભ્રાંતિ છે, આત્મભ્રાંતિ, દેહમાં આત્મબુદ્ધિ, એ ગુરુ બિન નહીં મીટે. ગુરુ બિન સંશય ના મીટે. માટે ગુરુદેવની જય હો, જય હો, જય હો. કર્યા વગર થાય નહીં. પ્રભુ કે કર્યા વગર થાય નહીં, આખરે મૂકવું પડશે. વાત અજબ ગજબ છે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે ને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. એક તો કહ્યું કે કર્યા વગર થશે જ નહીં. આખરે આ બધું મૂકવું પડશે. આ જે મેં આપણે આપણું માન્યું સંસારમાં, શરીર કે ધનાદિ દેહાદિ સ્વરૂપ મારું છે, કે દેહ કુટુંબાદિ મારા છે, એ મારા નથી જ, એમ વિચારીને આખરે મૂકવું જ પડશે. કાં તો આયુષ્ય પૂરું થઈ પોતે મૂકશે, કાં જમ મુકાવશે. પોતે ભાવથી નહીં મૂકે તો આયુષ્ય પૂરું થઈ પોતે ચાલ્યો જઈશ, એટલે બધું અહીંયા જ પડ્યું રહેશે. અને પુણ્ય પહેલાં પૂરું થઈ ગયું તો પહેલાંય બધું જતું રહે, કેમ કે પોતાનું છે જ નહીં. આખરે બધું મૂકવું પડશે. વાત અજબ ગજબ છે. શું વાત અજબ ગજબ? હવે કૃપાલદેવના વચનો કહે, પગ મૂકતા પાપ છે, અને જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. સવાર ઉઠ તો કેમ વિચાર કે હું જ્યાં પગ મૂકતા પાપ છે. આપણે રોજની અસંખ્યાત જીવોની હિંસા કરીએ છીએ. જળકાય, થળકાય, પૃથ્વીકાય, કે વાયુકાય, કે અગ્નિકાય, બધા આવા અસંખ્યાત જીવોની પ્રતિદિન આપણા નિમિત્તે હિંસા થાય છે. એટલે એક જીવ મુક્તિને પામે તો રોજની એની જે અસંખ્યાત જીવોને દુઃખ આપે છે, બધા જીવો અભયદાન પામે. એટલે પ્રભુશ્રી કહે છે કે કૃપાલદેવના વચનો છે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે. માટે ભગવાને વિતરાગ મુદ્રા આપી કે પગ ઉપર પગ મૂકી દીધા. બ્રહ્મચારીજીનો આ છેલ્લો પત્ર છે, એમાં કહ્યું કે આ કાળમાં, આ ક્યાંય પણ કોઈ પણ કાળમાં કાંઈ કરવા જેવું નથી, ક્યાંય જવા જેવું નથી, એમ માનીને પગ ઉપર પગ મૂકી દીધા. હાથ વડે પણ કંઈ કરવા જેવું નથી, એમ માનીને હાથ ઉપર હાથ મૂકી દીધા. આંખો વડે પણ કાંઈ જોવાનું જેવું નથી, કેમ કે રાગદ્વેષ થશે. એટલે આંખ પણ નાસિકા ઉપર સ્થિર કરી દીધી. એવી જે વિતરાગ મુદ્રા છે. એટલે પ્રભુશ્રી કે કૃપાલને કહે, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ પણ સમય સમયે આપણી માથે મરણ રહેલું છે. કયા સમયે આપણું મરણ થઈ જશે કંઈ કહેવાય નહીં. એટલે પ્રભુ કે પ્રભુ લીધો કે લેશે? પેલાને લીધો, હવે તને લઈ લેશે, નક્કી નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ત્યાં તું હવે કયા કાળને ભજે છે, કે કયો સમય આવશે, એને કયા સમયની રાહ જુએ કે એ અવસ્થા આવશે ને ત્યારે હું આત્માનું હિત કરીશ. મરણ તો તારા માથે જ ઝઝુમી રહ્યું. અરે ક્યારે તને લઈ લેશે કાંઈ નિશ્ચિત નથી. માટે શીઘ્ર તારા આત્માનું હિત કરી લે. અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. આ બધું પહેલાથી જ વિચારી અને કે આજના દિવસમાં પ્રવેશ કર. એટલે ક્યાંય આસક્તિ ન થાય, જાગૃતિ રહે. અને સત્પુરુષનો બોધ સવારમાં બહુ ભાવથી વિચારેલો હોય તો એ અધ્ધરનો અધ્ધર રહે, ક્યાંય વધારે લેપાય નહીં. અને બધા ભૌતિક સંસારિક કામો પણ ઉપલબ્ધ થયા કરે, અને આત્મચિંતન રહ્યા કરે. સ્મરણનું ધ્યાન રહે, કાં પછી એના વચનોના ચિંતનમાં રહે. એવું કંઈ પણ સાથે રોજ જાગૃતિ સવાર સાંજ આપે, અને બને તો બપોરે આપે, તો એને કર્મ
ખાસ વળગે નહીં અને આ સંસારના કામો ન છૂટકે એ પણ થયા કરે અને આત્માનું હિત પણ થયા કરે. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. પ્રભુશ્રી કહે, કૃપાળદેવના વચન, જગત આત્મા રૂપ માનવામાં આવે, જગત આત્મા રૂપ જોવામાં આવે. આ અજબ ગજબ વચન પકડાતું નથી. આ અજબ ગજબ વચન પકડાતું નથી. પ્રભુશ્રી કે આ અજબ ગજબ વાત કૃપાળદેવે કરી છે કે જગત આત્મા રૂપ માનવામાં આવે. બધા જ આત્મા છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો, કોતરી કાઢો. બ્રહ્મચારી કે લખો એટલે ટાંકણાથી કોતરી કાઢો. ટાંકણું લઈને પથ્થર પણ કોતરી નાખ્યું હોય, કોઈ દિવસ ભૂસાય નહીં. તેમ લખી દો કે બધા આત્મા મારા જેવા છે. મને દુઃખ પ્રિય નથી તેમ કોઈ જીવને પણ દુઃખ પ્રિય નથી. માટે કોઈની હિંસા કરોમાં, કોઈને મન વચન કાયાથી દુઃખ આપો નહીં, કેમ કે સર્વને દુઃખ અપ્રિય છે, સુખ સર્વને પ્રિય છે. પણ એ ભાવ પ્રભુશ્રી કે હજુ આ ભાવ પકડાયો નથી જીવથી. જગત આત્મા રૂપ જોવામાં આવે. આ અજબ ગજબ વચન જે કૃપાળદેવે કહ્યું પણ પકડાતું નથી. આ ભાવ અંદરમાં આવતો નથી. પાવે નહીં ગુરુ ગમ વિના. ગુરુગમ જોઈશે, ભેદી મળવો જોઈશે જ. ભેદી મળવો જોઈશે. જેને ભેદ પડ્યો એવો જ્ઞાની પુરુષ જ જોઈશે કે એના વગર આ ગમ, આ સમજણ જે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દેવાની નહીં થાય. સદગુરુ જ એને સત બતાવી શકે, આત્મદ્રષ્ટિ કરાવે, બીજા નહીં. જગત આત્મા રૂપ જોવામાં આવે. આ અજબ ગજબ વચન પકડાતું નથી. પાવે નહીં ગુરુ ગમ વિના. ગુરુગમ જોઈશે, ભેદી મળવો જોઈશે જ. મોટું જહાજ હોય એની સાથે આંકડો ભરાવી દે છે તો નાવડા બધા જોડે તણાયા જાય છે. આવો રસ્તો છે. કે આવો રસ્તો છે કે મોટું જહાજ હોય અને એની સાથે જેટલા આંકડા જોડી દો નાવડાના, બધા સાથે તણાય. તેમ કે આ રસ્તો આવો છે. પોતે નહીં તરી શકે, તરવાનો એ માર્ગ જાણતો નથી, પણ જે તર્યા માર્ગને પામેલા છે એના પાછળ એ કહ્યા એમ ચાલ્યા જ જાઓ. એમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરોમાં. આવો રસ્તો છે, ખૂબી છે. વાત જેમ તેમ નથી. આ કઈ જેવી તેવી વાત નથી. આ અવસરે વસ્તુ લેવા જેવી છે. આ અવસરે આવો અવસર આવ્યો છે કે આવો જોગ ફરી ફરી નહીં મળે. કેટલી ઊંચી ભૂમિકા સુધી તમે આવી પહોંચ્યા. હવે એક ખાલી સંયમનું બળ વધારવાનું જરૂરી છે. મનુષ્ય ભવે મળ્યો, સત્પુરુષ મળ્યા, એના વચનો સાંભળવાને મળ્યા, એના પર કંઈક શ્રદ્ધા થઈ તો જ આવ્યા, અને શ્રદ્ધાને પરિણામ આવી અને સંયમમાં હવે આવી જાય, ઈચ્છાઓને બધી રોકી લે તો કામ થઈ જાય એવું છે. આ અવસરે વસ્તુ લેવા જેવી છે. વાર કેટલી છે? તારી વારે વાર છે. બધી વસ્તુ તૈયાર છે પણ તારી વારે વાર છે. સત્સંગ છે, ભક્તિ છે, બધું વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત ઢગલા છે. હવે તારી વારે વાર છે. સટરસ ભોજન તૈયાર છે પણ તને ભૂખ લાગે તો કે કામ આવે, નહીં તો બધું મિથ્યા છે. તારા માટે શું કામનું? ભૂખ જ નથી. વાર કેટલી છે? તમારી વારે વાર છે. કોઈને શ્રવણ થયા વિના કામ થવાનું નથી. શ્રવણ કરશે ત્યારે જાણશે. સાંભળે દી નાનીના વચનોને તો એનું કામ ક્યાંથી થાય? કોઈને શ્રવણ થયા વિના કામ થવાનું નથી. શ્રવણ કરશે ત્યારે જાણશે. સાંભળશે જ્ઞાની પુરુષની વાણી ત્યારે જ સત શું અસત શું મારે કરવું જોઈએ, શું પાપ કહેવાય, શું પુણ્ય કહેવાય, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ વગેરે
એ બધું શ્રવણ કરશે ત્યારે જાણશે. એગો મેં સાસદ્દો અપ્પા નાણ દંસણ લખણો શેષા મેં બાહિરા ભાવા સબ્વે સંજોગ લખણ. એગો મેં સાસદ્દો અપ્પા. જ્ઞાની પુરુષની વાણી સાંભળે તો કે પામશે. જ્ઞાની પુરુષો તો આ કહે છે કે તું તો એકલો છું, શાશ્વત આત્મા, તારો કોઈ કાળે નાશ નથી. અનંત કાળમાં તું મોહ નથી, હવે આવી મરવાનો નથી આ ભમય. અનંત કાળમાં કોઈ કાળે તારો નાશ નથી, કેમ કે તું અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. દેહથી જુદો, તારે અજર જરાવસ્થા પણ તને નથી, મરણ પણ તને નથી, અજર અમર ને અવિનાશી, તારો કોઈ કાળમાં વિનાશ નથી. એટલે કેવી અદ્ભુત વસ્તુ પોતે છે. એ જ્ઞાનીઓ કે તને ભય શાનો ભય તને? તને આ જગતમાં કોઈ નહીં મારી શકે. તારો વાળ વાંકો પણ પ્રભુ નહીં કરી શકે. એગો મેં સાસદ્દો અપ્પા. અપ્પા એટલે આત્મા, સાસદ્દો એટલે શાશ્વત, એકો મેં એટલે એકલો જ તું પોતે છે, શાશ્વત આત્મા છે. કેવો? નાણ દંસણ લખણો. તારા લક્ષણ શું? જ્ઞાન નિદર્શન, જાણવું ને જોવું, એ તારું લક્ષણ છે, તારો ધર્મ છે, તારો ગુણ છે. અને એ ગુણ બાકીના જગતના કોઈ પદાર્થમાં નથી. આત્મા સિવાય કોઈ એવો પદાર્થ નથી કે જેમાં જ્ઞાન દર્શન ગુણ હોય. નાણ દંસણ લખણો શેષા મેં બાહિરા ભાવા. એ સિવાય બીજા બધા ભાવો તારાથી બહાર છે, તારા છે જ નહીં. શેષા મેં બાહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણ. સર્વ સંયોગ લક્ષણ વાળા છે. તને જે શરીરનો સંયોગ થયો એ પણ સંયોગ છે, કર્મને લઈને થયો. કુટુંબનો સંયોગ થયો એ પણ કર્મને લઈને, તારા આત્માનો છે જ નહીં, અને હોય તો કોઈ દિવસ છૂટે નહીં. સર્વે સંયોગ લક્ષણા. મોટા પુરુષો કહી ગયા છે બધું, મોટા પુરુષો કહી ગયા છે બધું, પણ શ્રદ્ધા પ્રતીત નથી. ભણ્યો પણ ગણ્યો નહીં, સમજો તેનું કામ થશે, સમજે છૂટકો છે. મોટા પુરુષો પ્રભુ કે કહી ગયા આ વાત અમારા એકલાના ઘરની નથી, અનંતા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. મોટા પુરુષો કહી ગયા છે બધું, પણ શ્રદ્ધા પ્રતીત નથી. પણ જ્ઞાની પુરુષોના વચન ઉપર શ્રદ્ધા નથી. પ્રતીત એટલે વિશ્વાસ નથી. એ કહે છે તું શાશ્વત આત્મા છું, પણ એ વાત હજુ બેસતી નથી, શ્રદ્ધામાં આવતી નથી. શ્રદ્ધા પ્રતીત નથી. ભણ્યો પણ ગણ્યો નહીં. એમ લાગે છે કે ભણ્યો એટલે સાંભળ્યું કે હું આત્મા છું, પણ હજુ ગણ્યો નથી. એ ભાવ અંદર પરિણમ્યો નથી. ભલે કોઈ કે તું કોણ? તો કે અમે આત્મા છીએ, દેહ થોડા છીએ, પણ બધું કહેવા માત્ર. બુદ્ધિ ગમ્ય છે, જ્ઞાન ગમ્ય થયું નથી. ભણ્યો પણ ગણ્યો નહીં, સમજો તેનું કામ થશે. આ વાત ખરેખર સમજે કે જાણે તેનું જ કામ થશે. અને જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય. સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નહીં થાય તે જ સમજો. સમજો તેનું કામ થશે, સમજે છૂટકો છે. જન્મ મરણથી છૂટવું હોય તો આ વાતને સમજે છૂટકો છે. મોડે કે વહેલે ગમે ત્યારે પણ માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. કેમ કે એ સિવાય સર્વ દુઃખથી મુક્ત થવાનો બીજો કોઈ ઉપાય જ નથી. તે છે આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન વૈરાગ ઉપશમ વગર થાય નહીં. આ વિષય કશાયને મૂક્યા વગર એને આ ચોથે ગુણસ્થાન કે આવે જ નહીં, અનંતાનુબંધી કશાયો જાય નહીં, ત્યાં સુધી આત્મજ્ઞાન પણ થાય નહીં. અને આત્મજ્ઞાન થાય નહીં તો કેવળ જ્ઞાન થાય નહીં. કેવળ જ્ઞાનનું જે બીજ છે, બીજમાંથી વૃક્ષ થાય, તેમ સમ્યક દર્શનમાંથી કેવળ જ્ઞાન જન્મે.
પણ સંકિત રૂપ બીજ જ ન પાવે તો કેવળનાદ ક્યાંથી આવે? માટે સમ્યક દર્શન મેળવવાનો ઉપાય વિષય કશાયનો ભાવ છે અને તત્વોનું શ્રદ્ધાન છે. 6 પદની શ્રદ્ધા એ સમ્યક દર્શનને રહેવાના સ્થાનક છે. પણ સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરો, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. પણ સદગુરુના ઉપદેશ વર્ણન સમજાય ન જીન રૂપ, રાગ દ્વેષ અને અજ્ઞાનથી રહિત જે જીનેશ્વર ભગવાનનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે સદગુરુ વગર નહીં સમજાય. તો પછી સમજાવણ ઉપકાર છો? ભગવાન તીર્થંકરોનો જે અનંત ઉપકાર આપણા પર છે તે સદગુરુ દ્વારા ભગવાનનું મહાત્મ્ય નહીં સમજે તો ઉપકાર ક્યાંથી જણાય? સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. જ્યારે એ જીનેશ્વર ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજાશે ત્યારે તો પોતે તે પદને પામી જશે. ધન્ય ભાગ્ય આપણા, પ્રભુ શ્રી કહે ધન્ય ભાગ્ય આપણા કે આવો જોગ મળ્યો છે. આવા ભયંકર ઊંડા અવસરીપીડી કાળમાં આવા પરમ પુરુષનો જોગ, પરમાત્મા તુલ્ય સત્પુરુષનો જોગ આવા કાળમાં હોય જ નહીં. કેમ કે અનંત કાળે આવો કાળ આવે છે. એકવાર અનંત અવસરપીણી અનંત ઉત્સરપીણી ચાલી જાય ત્યારે આવો આ હુંડ ધીટ બિહામણો ભયંકર કાળ આવે કે જેમાં અસંયતિની તો પૂજા થાય. હા, અસંયતિ એટલે અસંયમી તો પૂજાય અને સંયમીનો કોઈ ભાવ ન પૂછે. એવો ભયંકર કાળ આજે વર્તે છે. એમાં આવા જ્ઞાની પુરુષ હોય જ. કૃપાલ કે અમને પણ આશ્ચર્ય ઉપજાવે છે અમારો જન્મ આ કાળમાં. આ વાની મારી કોયલની જેમ અમે અહીંયા કેવી રીતે આવી ચડ્યા? પણ એમને એવો કર્મનો ઉદય અને આપણા ભાગ્યનો ઉદય, આપણા મહાભાગ્ય કે આવા કાળમાં ચોથા કાળમાં જે સત્સંગનો જોગ દુર્લભ તે અહીંયા આપણને પ્રભુશ્રીએ વળી કરી આપ્યો. કૃપાલદેવના સમયમાં નહોતું. કૃપાલદેવ એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? તેવા સંતો ક્યાં છે કે જે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું, ક્યાં જવું? તો કૃપાલદેવ પોતાના માટે તો ઉત્તરસંડા કે રાળજ કે વડવા કે ઈડર કે આવા ધર્મપુર એવા એકાંત સ્થાનોમાં જઈને પોતાનું કામ કરી લીધું, સ્થિરતા કરી. હા, એ તો એકાંત જંગલોમાં રહી શકે, મચ્છરો કરડે તો એમને બાદ નથી. એવી દશા અંતરંગ પ્રગટાવી. આપણા જેવા ક્યાં જાય? હા, પ્રભુશ્રી જ ઓળખાવ્યા. એ જો નહીં હોય તો આટલો માર્ગ પ્રચાર પામત નહીં. કેમ કે કૃપાળુદેવને બાહ્ય ઉદય નહોતો અને પ્રભુશ્રીને તો બાહ્ય ત્યાગ હતો. બાહ્ય ત્યાગનું ઓળખાણ છે જીવોને, એટલે તરત જ પ્રભુશ્રી પ્રત્યે લોકોને ભાવ થયા. એટલે પ્રભુશ્રીએ કૃપાળદેવની અંતરાત્મા દશા જાણેલી અને એનાથી જ્ઞાન પ્રાપ્ત થયેલું એટલે બધાને આપણને ત્યાં વળગાડ્યા કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છે. અમારા ગુરુ એ તમારા ગુરુ. એ દ્રષ્ટિ બધાને કરાવી જેથી ભવિષ્યમાં જાણે છે કે ઘણા ગુરુઓ થવાના છે. હા, એના જ્ઞાનમાં બધી દીર્ઘ દ્રષ્ટિ હોય એટલે બધા કુગુરુઓ પ્રત્યક્ષના નામે ગુરુ થઈ બેસશે અને મૂળ પુરુષ રહી જશે. મૂળ માર્ગ દટાઈ છે પાછો. માંડ માંડ કેટલા પરિશ્રમે કૃપાળદેવે બહાર લાવ્યો અને વળી એના ઉપર ધૂળ નાખી દેશે એમના નામે જ. પાછા કે કૃપાળુદેવે જ એમ કહ્યું કે પ્રત્યક્ષ જોઈએ, એમ કરીને પોતે પ્રત્યક્ષના સ્થાને બેસી જશે અને કૃપાળદેવને પરોક્ષ કરી નાખશે. આવી કાળ સ્થિતિ છે. પ્રભુના વખતમાં હા બરોબર છે. એટલે એવું જ કંઈક કૃપાલ પ્રભુશ્રીએ જોયું છે ને નૂરભાઈ પીરભાઈને વળગી પડો છો કે ન હોય એ માર્ગ મરી જશો, ઝેર પીઓ છો ઝેર મરી જશો, ન હોય એ માર્ગ.
અમે કહીએ એમ માનો. હા, રણછોડભાઈને પણ માની બેઠેલા. એમ આ ભૂલો તે વખતે હતી એટલે પ્રભુશ્રીએ કે હું ચોખ્ખું કરી દીધું કે કૃપાળુને માનો. એમાં બધા આવી ગયા. જ્ઞાની હશે તો એમાં સમાઈ ગયા અને અજ્ઞાનીની જરૂર નથી. એટલે તમે જ્ઞાનીને ઓળખી નહીં શકો. હા, ગજુ નથી. મુમુક્ષુના નેત્રોમાં આત્માને ઓળખી લે એ મુમુક્ષુતા જ નથી. તમારામાં ક્યાંથી ઓળખો? મોહાશક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ. મોહમાં તો આપણને આનંદ થાય, મોહના નિમિત્તો મૂંઝવણ ક્યાંથી થાય? એવી વિદ્રષ્ટિ નિર્મળ થઈ નથી તો તમે ગુરુને નહીં ઓળખી શકો. એટલે અમે કે સાચો હીરો શોધીને આપ્યો, બસ એને સાચવો અને એ પ્રમાણે સીધે માર્ગે ચાલ્યો જા. એક મત આપણી કે ઉભે માર્ગે તાપડી તો પહોંચી જઈશ સ્ટેટ પાર. પણ નવું નાવડું જોઈને કૂદી પડશો તેના જવાબદાર અમે નથી, તમે જાણો. એટલે ભગતજીને કહેલું, ઉડતો દેવ આવે તો એ ભગતડા માનીશ નહીં, એક કૃપાળુ દેવને જ ગુરુ માનજે. આ બધી આપણા માટે લાઈન ક્લિયર કરી છે. કાંઈ પણ વિચાર કરવાનું નહીં. કૃપાળુ દેવની મુદ્રાને જ આપણા માટે પ્રત્યક્ષ માની. એના વચનો પ્રત્યક્ષ જેવા જ છે. પ્રત્યક્ષ હતા ત્યારે આ જ કહેતા હતા. એટલે એને એ પ્રમાણે માનીને આપણું હિત કરી લેવું. આ કાળમાં કોઈ પ્રતિના બાને ગયા તો આપણે ભૂલા પડી જઈશું. મૂળ માર્ગ મળ્યો મહા મુશ્કેલીથી એ છૂટી જશે. એટલે પ્રભુશ્રી કે ધન્ય ભાગ્ય આપણા કે આવો જોગ મળ્યો છે. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ એ ચાર આપણે ન છોડવા. આ ભાવનાથી કામ થઈ જાય. સમ્યક દર્શન પ્રાપ્તિની આ ચાર ભાવનાઓ છે. યોગ્યતા આપે. મૈત્રી ભાવ, સર્વ સાધર્મી ભાઈઓ પ્રત્યે મૈત્રી ભાવ. મૈત્રી ભાવ, મિત્ર ભાવ. મિત્તી મેં સૌ ભુએસુ વૈરમ મધ્યમ ન કેણહી. સર્વ પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રી ભાવ છે, કોઈ પ્રત્યે વૈરભાવ નથી. મિત્તી મેં સૌ ભુએસુ, સર્વ પ્રાણીઓ, ભૂત એટલે પ્રાણીઓ. વૈરમ મિત્તી મેં સૌ ભુએસુ વૈરમ મધ્યમ ન કેણી. કોઈની સાથે મને વૈરભાવ નથી. એમ મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે અને વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મિત્ર ભાવ રાખવામાં કેટલું સુખ શાંતિ છે એ વૈરભાવ ધારનાર જાણતો જ નથી. એટલે કે છે પ્રભુશ્રી મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ. જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં એને પ્રેમ ઉમડાવે. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે. કેમ જેને ગુણગ્રાહી હોય, ગુણની જિજ્ઞાસા હોય, ગુણ મેળવવાની, એને તો જ્યાં ગુણ જોઈએ એના પ્રત્યે પ્રેમ આવે કે મારે જે ગુણ જોઈએ એનામાં છે તે મને ક્યારે મળશે. તો એક ગુણ જિજ્ઞાસા સાચી થઈ એટલે પ્રમોદ ભાવ એને સહેજે આવે જ. પછી ત્રીજો કરુણા ભાવ. કરુણા એટલે દયા. દીન દુઃખી જીવો પર મેરે ઉર્સે કરુણા સ્રોત વહે. સ્રોત એટલે જેમ ઝરો પાણીનો હોય એમ કોઈ દીન દુઃખી જીવ હોય એના પ્રત્યે એને દયા ભાવ આવવો જોઈએ. એક એ છે કરુણા ભાવ. ચોથો માધ્યસ્થ ભાવ. માધ્યસ્થ ભાવ ભાવના કે ઉપેક્ષા ભાવના બે એક છે. એટલે કોઈ પાપી હોય, દુષ્ટ હોય એના પ્રત્યે પણ મધ્યસ્થ દ્રષ્ટિ રાખવા કે આ તો નાલાયક છે, દુષ્ટ છે એમ કરીને એની નિંદવો નહીં. એ બિચારો એને કર્મને આધીન છે એટલે ભગવાન એને સદબુદ્ધિ આપે. બિચારો કઈ ગતિમાં ક્યાં દુઃખ ભોગવશે એ નિંદાને પાત્ર નથી, દયાને પાત્ર છે. એના પ્રત્યે ઉપેક્ષા રાખવી. મૈત્રી પણ રાખી શકાય નહીં, પણ ઉપેક્ષા એટલે છે એના પ્રત્યે બહુમાન આદર હોય નહીં તેમ એને નિંદા કે એની વગોવણી પણ કરે નહીં. કેમ કે એ બિચારો કર્મને આધીન છે. આપણે અનંત કાળમાં એના જેવા જ ધંધા કર્યા. આ ભવમાં આપણી કદાચ બુદ્ધિ ઠેકાણે હોય તો આ ભવમાં એની નથી, એવા આપણે આવા જ હતા આગલા ભવમાં. એટલે કોઈ જીવના દોષ જોઈને એને પણ પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખો, મધ્યસ્થ ભાવ રાખો. આ સમ્યક દર્શનની યોગ્યતા આપનારી ચાર ભાવનાઓ છે. ધન્ય ભાગ્ય આપણા
કે આવો જોગ મળ્યો છે, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ, એ ચાર આપણે ન છોડવા. પ્રભુ કે આપણે ન છોડવા. કેમ કે આપણે સમ્યક દર્શન જોઈએ છે, એની પ્રાપ્તિ કરવી છે, એની યોગ્યતા જોઈએ છે, માટે એ ચાર આપણે ન છોડવા. આ ભાવનાથી કામ થઈ જાય, પોતાના આત્માનું કામ થઈ જાય, એટલે કે કલ્યાણ થઈ જાય. સમ્યક દર્શન પામ્યો એટલે કલ્યાણ થઈ ગયું, કલ્યાણની શરૂઆત થઈ ગઈ. એ નિશ્ચય કેવળ જ્ઞાનને લાવશે તો એના કારણો, કારણરૂપ ચાર ભાવનાઓ અવશ્ય સેવવા કહી. તારીખ 31/3/1936 પ્રભુશ્રી કહે, મૂળ માર્ગ વિતરાગ માર્ગ છે. મૂળ માર્ગ વિતરાગ માર્ગ છે, કર્મ છે, આત્મા છે, બંનેને જ્ઞાની જાણે છે. મૂળ માર્ગ શું? વિતરાગ, રાગ દ્વેષથી રહિત થવાનો માર્ગ, એ જ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ છે. બીજા બધા કહેવાતા ધર્મના માર્ગો એ ખરેખર મોક્ષ માર્ગ નથી. મુક્તિ તો ક્યારે મળે કે સર્વથા રાગ દ્વેષથી મુકાય ત્યારે. અને સર્વથા રાગ દ્વેષથી મુકાવાનો માર્ગ તો આ વિતરાગો જાણે છે, તીર્થંકરો જાણે છે, જે મુકાણા છે. એટલે એને આવો મૂળ માર્ગ પ્રગટાવ્યો, એનો ઉપાય બતાવ્યો, જ્ઞાન દર્શન ચારિત્ર. જે મૂળ માર્ગના પદમાં કૃપાલદેવે કહ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બીજો માર્ગ નહીં મુક્તિનો, એ અમો બતાવ્યો છે. મૂળ માર્ગ વિતરાગ માર્ગ છે, કર્મ છે, આત્મા છે, કર્મ પણ છે. કર્મ એટલે કામો, આગલા ભાવમાં કરેલા કામોને આ ભાવમાં આપણે કર્મ કહીએ છીએ. કર્મ છે, આત્મા છે, બંનેને જ્ઞાની જાણે છે. જેવા ભાવો કામો જીવ કરે તે પ્રકારની કારમણ વર્ગણાઓ એને ચોંટી જાય છે. ચોંટ્યા પછી એને કર્મ કહેવાય છે. ત્યાર પછી ત્યાંના પહેલા કારમણ વર્ગણાઓ કહેવાય. તે કર્મ પણ છે જે પૂતગલની બનેલી કારમણ વર્ગણાઓ છે, પૂતગલ પરમાણુની. એટલે કર્મ એ પૂતગલ એ પણ છે, વર્ગણાઓ પણ છે, પૂતગલ પરમાણુ પણ છે, અને આત્મા પણ છે. બંનેને જ્ઞાની જાણે છે. કર્મની જાણે અને આત્માની જાણે. બંનેને જ્ઞાની જાણે છે. આત્મા જ્ઞાનીએ યથા તથ્ય દીઠો છે એમ કહેવાશે. આપણે નથી જોયો આત્માને, પણ જ્ઞાની પુરુષે જોયો છે. જોયો એટલે અનુભવ્યો છે. આ જોવાનો વિષય નથી, કહેવાનો આશય કે એમણે જ યથાર્થ દીઠો એમના જ્ઞાન દિવ્ય નેત્રમાં, જ્ઞાન નેત્રમાં એમણે આત્માને જોયો છે. આત્મા જ્ઞાનીએ યથા તથ્ય જેમ છે તેમ જોયો છે એમ કહેવાશે. એમ કહેવાશે. જ્ઞાનીએ જોયો, આપણે નથી જોયો. છોકરા, છૈયા, પૈસો એ આદિ પૂતગલ કર્મ છે. છોકરા, છૈયા, પૈસો એ આદિ પૂતગલ કર્મ છે. કર્મ તો મુકાય છે, કર્મ તો મુકાય છે, અનંતકાળથી મુકાતા આવ્યા છે. કોઈને મુકાયા વગર રહ્યા છે, પણ આત્માની ઓળખાણ થઈ નથી. આ બધો વ્યવહાર કર્મ સંયોગ સંબંધને લઈને કરવો પડે છે. આત્માની ભાવના તો કોઈ જ્ઞાનીએ ભાવી, તે પરિચય કરવો છે. તે પરિચય જ્ઞાની જ જાણે છે. પ્રભુશ્રી કહે, છોકરા કે છૈયા, પૈસો બધું જ પૂતગલ. છોકરા હોય કે સગાવાલા હોય કે પૈસો, ધન, બધું જ પૂતગલ છે. પૂતગલ પરમાણુનું બનેલું છે. એ કર્મ છે. ધનનો જોગ મળવો એ પણ કર્મને લઈને, સગા સંબંધીનો જોગ પણ કર્મને લઈને, શરીરનો જોગ પણ કર્મને લઈને. એટલે છૈયા, છોકરા, પૈસો એ આદિ બધું જ પૂતગલ કર્મ છે. કર્મ તો મુકાય છે. કર્મ એ આત્માનો સ્વભાવ નથી, એ તો કારમણ વર્ગણાઓ પૂતગલની બનેલી. જેવા ભાવ કર્યા તે